જય હિન્દ બાળકો, મજામાં? આપણા પાઠનું નામ છે ગામ ગામના પાણી અને આપણે પાણી વિશેની જે સમજ એટલે કે મહત્વ જોયું હતું કે પાણી શું છે આપણા જીવનમાં, બીજું કે પાણીને બચાવવા આપણે શું કરવું જોઈએ. તો દરેકને ત્યાં સુધી ખબર પડી ગઈ છે. મેં તમને પાઠનું વાંચન કરવાનું કહ્યું હતું એ માટે કે તમે વાંચો તો તમને ખબર પડે. અંદર પ્રશ્નો આપેલા છે જેને તમે સમજો, જેની ચર્ચા આપણે આગળના જે લેક્ચર હતો એમાં કરી છે. તો અહીંયા હવે આપણે નોટમાં લખીશું, તો નોટમાં આપણે વિકલ્પો લખીશું. અહીંયા અમે બોર્ડ ઉપર વિકલ્પો લખી દીધા છે, આપણે એના જવાબ જોઈએ. પછી તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાનું છે. તો અહીંયા પહેલું છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એ પ્રમાણેની સૂચના લખવાની. પહેલું છે આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ. તમે લોકો શામાંથી લો છો? હા, કદાચ તમારી જે માટલી છે એમાં નળ છે, ચકલી છે, તો પણ ના હોય તો આપણે શું કરીશું, એને ડોયા વડે લેશું. બરોબર ને? કેમ ડોયા વડે લેવું જોઈએ? એ માટે કે જો આપણે હાથ વડે લઈએ તો આપણા હાથનો જે મેલ છે એ ક્યાં જાય? માટલામાં જતો રહે, પાણીમાં. અને પાણી શું થઈ જાય? ગંદુ થઈ જાય. અને ગંદુ પાણી આપણા શરીર માટે નુકસાનકારક છે. એના પછી જે વોટર પાર્કમાં શાનો વધુ બગાડ થાય છે આપણે જોઈ ચોપડીમાં, તો વોટર પાર્કમાં પાણીનો. ઓકે, તો અહીંયા આપણે લખીશું પાણી. અંજુ મેડમે તેમના વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યું છે તેવા સમાચાર કયા માધ્યમથી જાણ્યા? એમને ખબર પડી ગઈ કે પાણીમાં ગંદુ પાણી મિક્સ થઈ ગયું છે. તો એમને કેવા માધ્યમથી જાણ્યા? તો સમાચાર પત્ર. એમને સમાચાર જે પેપર આવે છે એમાં જોયું. તો અહીંયા આપણે લખીશું સમાચાર પત્રના માધ્યમથી. એના પછી દૂષિત પાણી પીવાથી થતો રોગ કયો છે? તો બહુ બધા રોગ છે, એમાં પણ ઓપ્શનમાં જે આપેલું હોય તો અહીંયા હું જે જવાબ લખાવું છું એ. એના પછી ઝાડા ઉલટી થાય ત્યારે પાણી સાથે કયા કયા પદાર્થોનું મિશ્રણ કરી પીવું જોઈએ? તો આપણે વાત કરી ખાંડ અને મીઠું. બરોબર? આ બંને વસ્તુ, ખાંડ ને મીઠું. તો સારા અક્ષરે નોટમાં લખી કાઢવાને. ઓકે, આગળ જોઈએ આપણે. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. જો તમે આગળ લખ્યું નીચે જગ્યા હોય તો ત્યાંથી, નહીં તો નવા પેજ ઉપર લખો. એમાં નંબર 1 પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. તો શું આવે? કુદરતી. બરોબર? આપણે કુદરતી સંપત્તિ છે. કોઈના ઘરે એવું છે કે આના ઘરે બહુ બધું પાણી છે ને આપણા ઘરે નથી, એટલે કે કુદરતી રીતે મળે છે, એટલે કુદરતી સંપત્તિ છે. ટાઇફોઇડ એ ખાલી જગ્યા દ્વારા ફેલાતો રોગ છે. તો પાણી દ્વારા વિવિધ રોગો થાય. એમાં ટાઇફોઇડ પણ છે, ગંદુ પાણી થઈ જાય એના લીધે. રોગચાળો ચાલતો હોય ત્યારે
જગ્યા પાણી પીવું જોઈએ. કેવું પાણી પીવું જોઈએ? ઉકાળેલું પાણી પીવાથી એમાં જે જંતુઓ છે એનું શું થઈ જાય? નાશ થઈ જાય. સચિન અને નીરુ તેમના માતા-પિતા સાથે ખાલી જગ્યામાં ગયા. તો ક્યાં? વોટર પાર્કમાં. એના પછી જંતુરહિત બનાવવા માટે તેમાં ખાલી જગ્યા વાયુ પસાર કરવામાં આવે છે. એટલે કે ક્લોરીનની ટીકડી હોય છે એ ઓગળી જાય છે અંદર, એટલે એ વાયુ સ્વરૂપે થઈ જાય છે માટે. તો અહીંયા આને પણ સારા અક્ષરે લખી દો. હું અહીંયા આને ઇરેઝ કરું. સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં નંબર 1 હું અહીંયા બોલું છું, તમારે વિધાન કેવું છે, સાચું છે કે ખોટું એ વિચારી રાખવાનું છે. પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે. ચલાવી શકાય પાણી પીધા વિના લાંબો સમય? નથી ચલાવી શકાતું. તો વિધાન કેવું આવે? ખોટું આવે. એના પછી ડોળા પાણીમાં ફટકડી નાખવાથી પાણીમાંનો કચરો જલ્દી નીચે બેસી જાય છે. જે ડોળું પાણી હોય એટલે કે એકદમ ગંદુ ના હોય, પણ વ્હાઈટ હોય ને થોડું ડોળું ગંદુ લાગતું હોય, થોડું કાચું,
તેમાં તમે ફટકડી નાખો તો પાણીમાંનો જે કચરો છે એ નીચે બેસી જાય છે. તો વિધાન કેવું છે? સાચું. 3 નંબર એમાં પાણી ભરવાનું માટલું કે વાસણ દરરોજ સાફ કરવું જોઈએ. સાચી વાત છે. જે પાણી ભરીએ છીએ આપણે એમાં એ વાસણ છે, માટલું છે, એને આપણે દરરોજ સાફ કરવું જોઈએ. તો વિધાન કેવું છે? સાચું. એના પછી કોલેરાનો રોગ દૂષિત પાણીથી એટલે કે દૂષિત પાણી પીવાથી થાય છે. સાચી વાત છે. જે કોલેરા છે એ ગંદુ પાણી પીવાથી જ થાય છે. એના પછી જમ્યા પહેલા હાથ પગ ધોવાની જરૂર નથી. તમે લોકો જ્યારે જમો છો ત્યારે હાથ પગ ધોવો છો? મમ્મી કહે છે? કહે છે. તો વિધાન કેવું આવે? સાચું આવે. અને એવું લાગ્યું છે કે ધોવાની જરૂર નથી. તો વિધાન કેવું આવે? સાચું આવે કે ખોટું આવે? હું હમણાં સાચું બોલી તો તમે લોકો હા પાડજો. પણ ના, વિધાન કેવું આવે? ખોટું આવે. કેમ કે જરૂર નથી કે છે, જરૂર છે. તો અહીંયા વિધાન કેવું છે? ખોટું. હું બોલી દઉં પહેલા. કેટલાક વિસ્તારમાં લોકો તળાવના પાણીનો પીવામાં ઉપયોગ કરે છે. સાચી વાત છે કે અમુક જગ્યાએ જો બીજું કોઈ વિકલ્પ ના હોય ને તળાવમાંથી પીવાનું પાણી તળાવ જ હોય ત્યાંથી જેમને પીવાનું પાણી મળી રહેતું હોય તો વિધાન સાચું છે. કેટલાક વિસ્તારની વાત કરી છે, બધા વિસ્તારની વાત કરી નથી. આને પોઝ કરીને લખી દો. હવે આપણે આગળ જોઈએ પ્રશ્નના જવાબ. તો લખાઈ ગયા તો આને ઇરેઝ કરું છું. નીચેના પ્રશ્નોના જવાબ એટલે કે ઉત્તર એક બે વાક્યમાં લખો. કોઈ નાનો પણ હોય, કદાચ કોઈ 2-3 વાક્યનો પણ હોય. અહીંયા નંબર 1. ગંદુ પાણી પીવાથી કયા કયા રોગો થાય છે? તમને આવડે છે? આપણે અહીંયા લખીએ. જુઓ તમારા જવાબને. મારો જવાબ સાચો છે કે નહીં?
હોમિયોપેથી ટાઇફોઇડ કોલેરા મરડો કમળો ઝાડા ઉલટી તથા ચામડીના જેવા અલગ અલગ રોગ થાય છે. મોટા શહેરોમાં પાણીને જંતુરહિત બનાવવા તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે? તો અહીંયા આપણે પૂરા વાક્યમાં લખીશું આ જવાબ. તો મોટા શહેરોમાં પાણીને જંતુરહિત બનાવવા તેમાં ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે, જે આપણે આગળ પણ જોયું. એના પછી ડહોળા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય તે માટે શું કરવું જોઈએ? ડહોળા પાણીમાંનો કચરો ઝડપથી નીચે બેસી જાય તે માટે તેમાં ફૂલાવેલી ફટકડી એટલે ફટકડી ભરેલી પોટલી રાખવી જોઈએ. આ પણ લખી દો સારા અક્ષરે. જ્યાં સુધી લખાયું ત્યાં હવે આપણે એને અલગ એક પોઈન્ટ કરીને લખવાનું છે. આ પ્રશ્ન નથી, આમ તો પ્રશ્ન જ છે, પણ આપણે એને અલગ આ પ્રમાણે લખીશું. મેં જે પ્રમાણે લખું છું એ પ્રમાણે. કરવા આપણે શું શું કરવું જોઈએ? તો અહીંયા તમે લોકો વિચારો કે તમે શું કરશો. વિચારો તો તમને થોડોક તો આવી ગયો છે કે આપણે અહીંયા જોઈએ. આપણે હું જે પણ લખાવું છું આપણે પોઈન્ટ્સમાં લખીશું. નીચે આપણે પોઈન્ટ્સ કરીને લખીશું. નીચે મુદ્દા પાડીને જો નંબર પાડવા હોય તો તમે નંબર પણ પાડી શકો છો એમાં. તો પહેલા તો આપણે આ પ્રમાણે નીચે લખીશું કે
નંબર કે ફૂદેરી પાડો કે પછી પોઈન્ટ્સ કરો, બરાબર, ડોટ્સ કરો. તો અહીંયા હું આ પ્રમાણે જ કરીશ. આપણે એને અહીંયા ફૂદેરી કરી દઈએ, બરાબર. પહેલા આપણે લખી દઈએ પછી એને વાંચીશું. તો દરેક મારી સાથે લખી દે. અહીંયા દેખો કે ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ. તો તમે લોકો કરતા હશો, કદાચ ના પણ કરતા હોય તો અહીંયા આપણે આ જોઈએ પછી તમે લોકો આ જ પ્રમાણે કરજો જેથી કરીને પાણીની બચત થશે. તો અહીંયા જે ઘરમાં પાણીની બચત કરવા નીચે મુજબના પગલાં લેવા જોઈએ. નીચે મુજબના કે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખ્યા છે તે. અહીંયા પીવા માટે જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી ન દેવું પડે. અને કેટલાક એવી આદત હોય છે કે પાણી આટલું જ પીવું હોય આખો ગ્લાસ પેલો ભરી દે છે. પછી શું કરે એટલું પાણી પીને પછી જેમ તેમ ઢોળી દેવામાં આવે છે. અને કદાચ ચલો લઈ તો લીધું તો આપણે એક વાસણ રાખવું જોઈએ, એમાં ભેગું કરવું જોઈએ. પછી એ પાણી ક્યાંક સંડાસ બાથરૂમમાં કે ફૂલ છોડને પણ પીવડાવવામાં એ પાણી કામ આવે. ત્યારબાદ સ્નાન એટલે કે સ્નાન કરતી વખતે ડોલ ભરાય પછી નળ બંધ કરી દેવો જોઈએ. અમુકને એવી આદત હોય છે કે જ્યારે આપણે નાવા બેઠા હોય તો નળ તો ચાલુ જ હોય, ભલે પાણી વેડફાઈ જાય ને આપણે જેમ તેમ પાણીને બરબાદ કરીએ છીએ, નકામું વેડફી દઈએ છીએ. તો એવું કરવું જોઈએ નહીં, પરંતુ ડોલ ભરાઈ જાય તો પછી નળ બંધ કરી દેવું જોઈએ. ત્યારબાદ વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ. આપણે
જીવનમાં ઉપયોગમાં લેવું જોઈએ, જેથી કરીને પાણીનો બગાડ ના થાય અને પાણીની બચત પણ થાય. તો તમને ખબર પડી ગઈ. તો આ પ્રમાણે આપણે કરીશું તો આપણું પાણી બચી જશે, એટલે ઘરમાં બચત થશે. તો આ તમે તમારી નોટમાં સારા અક્ષરે લખી દો અને આને તમારે હોમવર્કમાં પણ લખવાનું છે. હું તમને આપું છું. પહેલા લખાઈ ગયું. અહીંયા નીચે લખું છું કે આ જે પ્રશ્ન છે અહીંયા લખી દઉં પહેલા. ઓકે, કે ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ, જે મેં તમને લખાવ્યું છે. તો આ લખાવેલો પ્રશ્ન તમારે હોમવર્કની નોટમાં લખવું અને તૈયાર કરવો. આ શું છે તમારું હોમવર્ક. ઓકે, તો આટલે સુધી દરેકનું પૂર્ણ હોવું જોઈએ. જે આપણો પાઠ છે ગામના પાણી, એનો જે આપણે અહીંયા નોટમાં પણ એનું પૂર્ણ થઈ ગયું, એટલે કે આપણો જે પાઠ છે અહીંયા પૂરો થઈ ગયો. તમને બધાને પાણી વિશેની માહિતી તો ખબર પડી જ ગઈ. તો બાળ મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા પાઠ સાથે મળીશું.